આજના જમાનામાં બધે જ પેલું ફોમો એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ જોવા મળે છે. પણ કોઈએ એવું વિચાર્યું છે કે ભગવાનની ભક્તિમાં પણ આવું ફોમો હોઈ શકે? અરે બિલકુલ હોઈ શકે છે. હા, મતલબ એવું થાય ને કે પેલી બાજુવાળા માસીએ તો ભગવાન માટે નવો રથ લીધો અને મેં ના લીધો, એટલે મારી ભક્તિ કદાચ અધૂરી રહી ગઈ. સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે, પણ આજે આપણે આ જ વિષય પર એક ગહન ચર્ચા કરવાના છીએ. એકદમ સાચી વાત છે. આજના ડીપ ડાઇવમાં આપણે બે બહુ જ રસપ્રદ અને ખરેખર આંખ ઉઘાડનારા યુટ્યુબ વિડીયોઝનો એનાલિસિસ કરવાના છીએ. અને આ વિડીયોઝમાં ખાસ કરીને ધર્મના નામે જે દેખાદેખીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ને, એની પોલ ખોલવામાં આવી છે. હા, અને ખાસ કરીને હિન્દુ કેલેન્ડરના અધિક માસ અને પુષ્ટિમાર્ગીય પરંપરામાં જે આખું એક ઇવેન્ટ મેનેજમેન્ટ અને વ્યાપારીકરણ ઘૂસી ગયું છે, તેના પર આ સ્ત્રોતો સીધો પ્રહાર કરે છે. એટલે આપણો આજનો હેતુ એ જ સમજવાનો છે કે કેવી રીતે એક સાવ સામાન્ય અને અંગત ધાર્મિક પ્રણાલી એક પ્રોડક્ટ સેલિંગ માર્કેટમાં ફેરવાઈ ગઈ છે. રાઈટ. પણ હા, આગળ વધીએ એ પહેલા એક વાત સ્પષ્ટ કરવી બહુ જરૂરી છે. આપણે અહીં માત્ર આ વિડીયોઝમાં જે મંતવ્યો કે દાવાઓ રજૂ થયા છે તેનું તટસ્થ રીતે વિશ્લેષણ કરી રહ્યા છીએ. બિલકુલ. આપણે કોઈ ચોક્કસ વિચારધારાનો પક્ષ નથી લઈ રહ્યા કે કોઈનું સમર્થન નથી કરતા. આપણો ઉદ્દેશ્ય માત્ર આખી ઘટના પાછળનું લોજિક સમજવાનો છે. એક્ઝેક્ટલી. તો શરૂઆત કરીએ એ પાયાના મુદ્દાથી જ્યાંથી આ બધું કન્ફ્યુઝન શરૂ થાય છે, એટલે કે મૂળ સિદ્ધાંત અને આજની માન્યતા વચ્ચેનો જે તફાવત છે ને તે. હા, સામાન્ય રીતે તો આપણે એવું જ સાંભળતા આવ્યા છીએ કે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ આવે તો તેમાં દાન પુણ્ય કરવાથી આપણને એનું અનેક ગણું કે અધિક ફળ મળે. પણ આપણે જે સ્ત્રોતો જોયા તેમાં એવું બહુ સ્પષ્ટ કહેવાયું છે કે પુષ્ટિ માર્ગમાં આવું કોઈ અલગ કે વિશેષ ફળ મળવાનું શાસ્ત્રીય મહત્વ છે જ નહીં. અરે એવું છે? તો પછી આખી માન્યતા કેમ ઊભી થઈ? એની પાછળનું કારણ વિડીયોમાં બહુ સરસ સમજાવ્યું છે. લોકો એવું માને છે કે દર 3 વર્ષે પુરુષોત્તમ માસ આવે એટલે પુણ્ય કમાવાની જાણે કોઈ સ્પેશિયલ ઓફર મળી ગઈ. હા, જાણે કોઈ સેલ લાગ્યો હોય. હા, પણ પુષ્ટિમાર્ગીય પરંપરાનો મૂળ સિદ્ધાંત એ છે કે ત્યાં નિરંતર પુરુષોત્તમ બિરાજમાન છે. નિરંતર પુરુષોત્તમ? હા, એટલે કે ઈશ્વર પોતે કાયમ માટે તમારી સેવામાં જ હાજર છે. ત્યાં ભગવાનને એક બાળકના સ્વરૂપમાં જોવામાં આવે છે. હવે આપણે જ વિચારીએ, શું કોઈ માતા પિતા પોતાના બાળકની સેવા કરવા માટે કોઈ ખાસ મહિનાની રાહ જુએ ખરા? ના, એ તો શક્ય જ નથી. બસ, એટલે સેવાનો પ્રવાહ તો નિરંતર ચાલતો જ રહે છે. વિડીયોઝમાં એવો દાવો છે કે અધિક માસ છે એટલે અધિક પુણ્ય કે ફળ મળશે તેવી ભાવના રાખવી જ પાયામાંથી ખોટી છે. આ તો મને પેલી પ્રીમિયમ સબસ્ક્રિપ્શન વાળી વાત જેવું લાગે છે. એ કેવી રીતે? એટલે માની લો કે કોઈની પાસે પહેલેથી જ કોઈ સર્વિસનો અનલિમિટેડ પ્રીમિયમ પ્લાન છે. મતલબ કે નિરંતર પુરુષોત્તમ સાથેનો સીધો સંપર્ક છે. રાઈટ. તો પછી કોઈ કંપની દર 3 વર્ષે આવીને એમ કહે કે લાવો થોડા એક્સ્ટ્રા પૈસા, હું તમને એક સ્પેશિયલ એક્સેસ પાસ આપું, તો એનો તો કોઈ તર્ક જ નથી ને. અરે વાહ, આ એકદમ પરફેક્ટ એનોલોજી છે. અને તમે જે આ સ્પેશિયલ પાસની વાત કરીને તેને જ આધ્યાત્મિક ભાષામાં સકામ ભક્તિ કહેવાય. સકામ ભક્તિ એટલે કંઈક મેળવવાની ઈચ્છાથી થતી ભક્તિ. હા, અને નિરુપાધિક ભાવ એટલે કોઈ પણ અપેક્ષા વગરનો પ્રેમ. સ્ત્રોત સમજાવે છે કે પુષ્ટિ માર્ગમાં સેવાનો એકમાત્ર ઉદ્દેશ તત્સુખ હોવો જોઈએ. એટલે કેવળ પ્રભુને સુખ આપવાની ભાવના. બરાબર. પોતાના ખાતામાં કેટલું પુણ્ય જમા થયું તેનો હિસાબ રાખવાનો નહીં. જો માત્ર પુણ્ય કમાવાની જ લાલચ હોય તો તે સેવા ન કહેવાય. ત્યાં સુધી કહેવાયું છે કે અધિક માસમાં વધારે કમાઈ લેવાની વૃત્તિને અધિક પાપ સમાન ગણવી જોઈએ. ઓ બાપરે, અધિક પાપ? હા, કારણ કે અહીં લોકો ભગવાન સાથે એક પ્રકારનો વ્યાપાર કરી રહ્યા છે. અને આ વેપારમાંથી જ પેલું ભક્તિનું બજાર ઊભું થાય છે. આ વિડીયોઝમાં આ બજાર વિશે જે વાસ્તવિકતા બતાવી છે તે ખરેખર બહુ ચોંકાવનારી છે. બિલકુલ. આપણે જોઈએ જ છીએ કે ઉનાળો આવે તે પહેલા જ બજારોમાં ભગવાન માટે ચંદન, ખસના બંગલા, ફુવારા અને જાત જાતની નાવ વેચવાની શરૂ થઈ જાય છે. લોકોના મનમાં પેલો ફોમો આવી જાય છે કે મારી પાસે નાવ નથી કે રથ નથી તો હું રહી જઈશ. હા, અને આ જ નબળાઈનો માર્કેટ પૂરેપૂરો ફાયદો ઉઠાવે છે. વિડીયોમાં એક બહુ જોરદાર ઉદાહરણ આપેલું છે. કયું ઉદાહરણ? એમાં ધવલ આસર નામના કોઈ વેપારીની વાત કરવામાં આવી છે જે 9 અલગ અલગ રંગના મલકાચ વેચે છે. મલકાચ એટલે શૃંગારનો સામાન? હા, મલકાચ એક પ્રકારનો જાડો શૃંગાર છે.
હવે વિડીયોમાં વક્તા સમજાવે છે કે પુષ્ટિમાર્ગના નિયમ પ્રમાણે અક્ષય તૃતીયાથી લઈને સાતમ સુધીના સમયગાળા પછી શ્રીનાથજી મલકાજ કે ટીપારા જેવો ભારે શૃંગાર ધારણ કરતા જ નથી. એવું કેમ? કારણ કે ગરમીની શરૂઆત થઈ ગઈ હોય છે. આપણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં કોઈ બાળકને જાડા અને ભારે કપડાં પહેરાવીએ? ના જ પહેરાવીએ ને. બસ ભગવાનને પણ એ ગરમી લાગે છે, એટલે અક્ષય તૃતીયા પછી તેમને એકદમ હળવા અને સુતરાઉ વસ્ત્રો જ ધરાવવામાં આવે છે. પણ વેપારીઓને તો આ લોજિકથી કોઈ મતલબ જ નથી. એમને તો પોતાના 9 રંગના સેટ વેચવા છે. સાચી વાત. અને અજ્ઞાનતાને કારણે શ્રદ્ધાળુઓ બજારમાંથી તે ખરીદ્યા જ કરે છે. વળી વિડીયોમાં અંકિતવાલા નામના બીજા એક વેપારીનો પણ ઉલ્લેખ છે, જે ક્રેડિટ એટલે કે ઉધારી પર આ સામગ્રીઓ પધરાવે છે. અરે, ઉધારી પર શૃંગાર? હા, એટલે તમારી પાસે પૈસા ન હોય તો ઉધાર લઈને પણ ભગવાનનો શણગાર લાવો. આ આખું એક નેટવર્ક બની ગયું છે. પણ અહીં મને એક સવાલ થાય છે. હા, બોલો ને. જો કોઈ વ્યક્તિ પોતાના હૃદયના ભાવથી પોતાના ભગવાન માટે સુંદર અને નવી વસ્તુઓ બજારમાંથી લાવે તો તેમાં ખોટું શું છે? બરાબર. મતલબ આપણે જેને પ્રેમ કરીએ એના માટે નવી વસ્તુઓ તો લાવીએ જ ને. શું એ પ્રેમ વ્યક્ત કરવાની એક રીત નથી? આ બહુ જ સ્વાભાવિક પ્રશ્ન છે અને સ્ત્રોતમાં પણ આનો બહુ સ્પષ્ટ જવાબ આપ્યો છે. સમસ્યા સજાવટમાં કે નવી વસ્તુઓ લાવવામાં બિલકુલ નથી. તો પછી સમસ્યા ક્યાં છે? સમસ્યા છે વિવેક શૂન્યતા અને માર્કેટિંગની જાળમાં ફસાવામાં. જ્યારે કોઈ પોતાના હૃદયના ભાવથી નહીં પણ કોઈનું ઇન્સ્ટાગ્રામ જોઈને દેખાદેખી કરે છે ત્યારે એ ભક્તિ નથી રહેતી. અચ્છા, એટલે પેલાએ કર્યું તો મારે પણ કરવું પડશે એ માનસિકતા. દાખલા તરીકે વેપારીઓએ બનાવેલું 7 દિવસના મનોરથનું લિસ્ટ લોકો આંખ બંધ કરીને ફોલો કરવા લાગે છે. સોમવારે આ કરવાનો અને મંગળવારે પેલું. એક્ઝેક્ટલી. જ્યારે આ રીતે બ્લાઇન્ડ કોપી પેસ્ટ થાય છે ને ત્યારે તે ભક્તિ મટીને માત્ર એક ધંધો બની જાય છે. રાઈટ. અને આ દેખાદેખી માત્ર પ્રોડક્ટ્સ ખરીદવા પૂરતી સીમિત નથી રહી. વાત હવે આખીને આખી ઇવેન્ટ્સ વેચવા સુધી પહોંચી ગઈ છે, જેને આપણે મેગા ઇવેન્ટ ફિનોમિના કહી શકીએ. હા, આ પોઈન્ટ વિડીયોમાં બહુ જ આક્રમક રીતે મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને પુષ્ટિ પરિવાર યુકે અને યદુનાથ ગોસ્વામી પર સ્ત્રોતો દ્વારા બહુ કઠોર પ્રહાર કરવામાં આવ્યો છે. હા, મેં પણ સાંભળ્યું. એમાં એક વિડીયો ક્લિપનું વર્ણન છે જેમાં અધિક માસમાં 7 દિવસની કથા, પુરુષોત્તમ સહસ્ત્ર નામના પારાયણ અને મહાપ્રસાદના આયોજન માટે ફંડ ઉઘરાવવામાં આવી રહ્યું છે. અને એમાં મનોરથીઓને કેવી રીતે લલચાવવામાં આવે છે એ સાંભળવા જેવું છે. સ્ટેજ પરથી જાહેરાત થાય છે કે બધું જ ટેન્શન ભાવનાબેન નામની કોઈ કમિટી મેમ્બર લેશે. અરે, ભક્તિમાં વળી ટેન્શન શેનું? આ તો કોઈ ઇવેન્ટ મેનેજર હાયર કરતા હોય એવું લાગે છે. સાચી વાત. તમારે ફક્ત પૈસા આપીને બેસી જવાનું. અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ રકમ હપ્તેથી એટલે કે ઇન્સ્ટોલમેન્ટમાં ચૂકવવાની પણ ઓફર આપવામાં આવે છે. ઓ માય ગોડ! ઇન્સ્ટોલમેન્ટ પર ભક્તિ! આ ખરેખર આશ્ચર્યજનક છે કે કેવી રીતે આધ્યાત્મિકતાને એક શુદ્ધ કોર્પોરેટ પેકેજમાં ફેરવી દેવામાં આવી છે. સ્ત્રોતના મતે આ પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત ક્યારે હતો જ નહીં. આ તો હવે કમ્યુનિટી સેન્ટર અને કેટરિંગનો ધંધો બની ગયો છે. વિડીયોમાં ગિરિરાજ કેટરર્સનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે લોકોનું ધ્યાન કથામાં ઓછું અને જમવામાં વધારે હોય છે. એક્ઝેક્ટલી. લોકોને માત્ર ગુજરાતી થાળીમાં જ રસ છે. મહાપ્રભુજીએ ક્યારેય એવું નથી કહ્યું કે ભાગવત માત્ર 7 દિવસમાં જ પૂરું કરવું પડે. હા, કે પછી મનોરથો સામૂહિક ઉઘરાણા કરીને જ કરવા પડે એવું તો ક્યાંય લખ્યું નથી. બિલકુલ. આ બધું માત્ર ઇવેન્ટને મોટી બતાવવા માટે થાય છે. તો જો આ બધો ધંધો છે તો સ્ત્રોતોના મતે સાચી ભક્તિ કે સાચો મનોરથ કોને કહેવાય? સ્ત્રોતમાં બહુ જ સુંદર રીતે સમજાવ્યું છે કે સાચા મનોરથ માટે સૌથી પહેલી શરત એ છે કે તમારે કોઈ બીજાના વેલિડેશન કે મંજૂરીની જરૂર નથી. કોઈને બતાવવાની જરૂર નથી. હા, અને બીજી સૌથી અગત્યની વાત છે સમય અને કાળનો વિવેક. સમય અને કાળનો વિવેક એટલે કે વિવેક વિનાની ભક્તિ કેવી હોય એનું ઉદાહરણ આપ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર કોઈ એક બેને ગોપીઓને પધરાવીને દાંડિયા રાસનો મનોરથ કર્યો હતો. અચ્છા. હવે પુષ્ટિમાર્ગના નિયમો પ્રમાણે પ્રભુના દાંડિયા રાસના કીર્તનો માત્ર વસંત ઋતુ માટે છે. ઉનાળામાં કે અધિક માસમાં એ ન કરી શકાય. ઓહ, એટલે માત્ર સુંદર દેખાય છે માટે ગમે ત્યારે એ ન કરી દેવાય? સાચી વાત. બીજું એક ઉદાહરણ દીપદાનના મનોરથનું છે, જ્યાં લોકો દીવાઓની ભૂલભુલૈયા બનાવી દે છે. હા, પણ ઉનાળામાં આટલા બધા દીવા પ્રગટાવાથી તો કેટલી ગરમી પેદા થાય. ભગવાનને તો મૂંઝવણ જ થાય ને. બરાબર પકડ્યું. અહીં પ્રભુના સુખનો વિચાર તો ક્યાંય છે જ નહીં. આને સમજવા માટે આપણે એક સિમ્પલ એનાલોજી વિચારી શકીએ.
રાત્રે 2:30 વાગ્યે જો બાળક ઉઠીને ચોકલેટ માંગે તો માતા પિતા શું કરે? ચોક્કસ ના પાડે. હા, ભલે ગમે તેટલો પ્રેમ હોય પણ દાંત બગડી જવાની બીકે ના જ પાડે ને, કારણ કે એમને ખબર છે કે કયા સમયે શું યોગ્ય છે. તો ઠાકોરજી માટે પણ આવો કોમન સેન્સ હોવો જોઈએ ને? એકદમ સાચી વાત છે. અને આ જ બાબતે વિડીયોમાં વક્તા પોતાનો એક બહુ જ અદ્ભુત અને અંગત અનુભવ શેર કરે છે. શું હતો એ અનુભવ? ખૂબ ગરમીના દિવસો હતા અને કેટલાક પક્ષીઓ ગરમીથી તરફડી રહ્યા હતા. એટલે તેમને બચાવવા માટે વક્તા તેમને ઘરની અંદર લાવ્યા. હા, જીવદયા. હા, પણ પક્ષીઓ તો ઘરમાં ઉડવા લાગ્યા. તેમને પકડવા માટે ઘરના લોકો તેમની પાછળ દોડ્યા. આખી દોડાદોડીમાં આખું ઘર વેરવિખેર થઈ ગયું અને છેલ્લે બધું સાફ કરીને પોતા કરવા પડ્યા. બાપરે, આ તો મોટું કામ વધી ગયું. હા, પણ અહીં વક્તા કહે છે કે આ જે અફરાતફરી થઈને આ પણ પ્રભુએ જ કરાવેલો એક અનોખો મનોરથ હતો. વાહ, કેટલી સુંદર વાત છે આ. હા, ભગવાન માત્ર ગાદી તકિયા પર નથી બેસતા. ગરમીમાં તરફડતા જીવને બચાવવો એ પણ ભક્તિ જ છે. અને જો કોઈને કશું ન આવડે, સમય ન હોય, તો ધીમે ધીમે પ્રેમથી એકલા સેવા કરવી. કોઈને પૂછવા જવાની જરૂર નથી. બિલકુલ નહીં. જેમ કે લોકો પૂછે છે કે રાજભોગ પછી પલના થાય કે નહીં, તો એનો જવાબ એ છે કે જો રાત્રે સૂતી વખતે પણ ભાવથી પલને ઝૂલાવો તો પ્રભુએ સ્વીકારે છે જ. ખરેખર, એટલે ઈશ્વર સાથેનો સંબંધ એ કોઈ બીજાએ લખેલી સ્ક્રિપ્ટ નથી, પણ આપણું પોતાનું કસ્ટમાઇઝ્ડ ગીત છે. જો બીજાની નકલ કરીએ તો એ બેસુરું જ લાગવાનું. સાચી વાત છે. આજના ડીપ ડાઇવે આપણને ખરેખર વિચારતા કરી દીધા છે. ભક્તિના માર્ગમાં શ્રદ્ધા ક્યારે દેખાદેખી અને બજારવાદમાં ફેરવાઈ જાય છે તેની પાતળી ભેદરેખા સમજવી બહુ જ જરૂરી છે. ચોક્કસ. અને અંતે સાંભળનારા બધા માટે એક વિચાર મૂકીને જઈએ. હવે કોઈ જરા વિચારે કે જો આજથી ભક્તિ અને ધર્મમાંથી આ પ્રદર્શન એટલે કે શો ઓફ અને સોશિયલ મીડિયાના ફોટાઓને સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવે તો શું આ બધા ભવ્ય મનોરથો અને ભક્તિના બજારો આપમેળે બંધ ન થઈ જાય? આ ખરેખર બહુ ઊંડો અને કડવો વિચાર છે. આપણી પોતાની માન્યતાઓમાં કેટલો ભાગ સાચી શ્રદ્ધાનો છે અને કેટલો ભાગ માત્ર સમાજને બતાવવાનો છે એ વિચારવા જેવું છે. મનોરથ હૃદયમાં થવો જોઈએ, બજારમાં નહીં. આ સાથે જ આજની આ ગહન ચર્ચા આપણે અહીં પૂરી કરીએ છીએ. જલ્દી જ ફરી મળીશું.